હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ચાલો, આજની આપણી રેસીપી છે લાઈવ સેવ ટમેટાનું શાક. આપણે સેવ ઘરે બનાવી અને પછી આપણે એનો વઘાર કરશું. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. 1 કપ ચણાનો લોટ બાંધવા માટે પાણી, સ્વાદ અનુસાર મીઠું, હળદર પાવડર, કશ્મીરી મરચું, ધાણા જીરું પાવડર, સેવ પાડવા માટે લોટ બાંધવામાં અજમો નાખીશું. આ લસણની ચટણી લીધેલી છે અને 1 નંગ ડુંગળીનો વઘાર કરીશું આપણે, અને 1 નંગ ટમેટું અને આ સેવ પાડવા માટેનું મશીન. તો ચાલો, સૌપ્રથમ આપણે આ ડુંગળી અને ટમેટાને કટિંગ કરી લઈશું. તો ચાલો, આપણે ડુંગળી અને ટમેટાનું બેનું ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે. અને અહીંયા આપણે મોટા 4 ચમચા તેલ મૂકી દીધું છે. આમાં તેલનું પ્રમાણ વધારે હશે, એટલે તમારે પણ તેલનું પ્રમાણ વધારે રાખવું. તેલ ગરમ થઈ ગયું છે, ત્યારબાદ આપણે આ ડુંગળી આમાં નાખીશું. ઝીણી સમારવાની છે ડુંગળીને. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણે આ ટમેટાં નાખીશું. હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, ત્યારબાદ આપણે આ ઝીણું સમારેલું ટમેટું નાખી દઈશું. ટમેટાં નાખ્યા બાદ 1 ચમચી લસણની ચટણી નાખીશું. આમાં મેં સૂકા લાલ મરચાં, લસણ અને 1 લીલું મરચું નાખી અને મેં આને પીસી લીધું છે. આ નાખી દઈશું આપણે. ત્યારબાદ મરચું, ધાણા જીરું અને કશ્મીરી મરચું નાખેલું છે. સ્વાદ અનુસાર મીઠું. આમાં મસાલા ચડે તે ભાગનું મીઠું નાખીશું. બાકી સેવ પાડતી વખતે પણ આપણે મીઠું નાખીશું, એટલે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું. આપણે મીઠું આ મસાલાના ભાગનું જ મીઠું નાખવાનું છે, કેમ કે સેવનો લોટ બાંધીશું તેમાંય આપણે મીઠું નાખીશું, એટલે તમારા સ્વાદ અનુસાર તમે મીઠું નાખજો. અને મસાલા ચોટે નહીં તેના માટે આપણે થોડું પાણી નાખી અને આને મસાલાને ચડવા દઈશું. આપણા મસાલા પાકી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે પાણી નાખીશું. 1 ગ્લાસ પાણી નાખેલું છે. હવે આ પાણીને આપણે ઉકળવા દઈશું. ત્યાં લગીને આપણે લોટ બાંધી લઈએ સેવ માટેનો. તો ચાલો, આપણે લોટ બાંધી લઈએ. તેના માટે મેં 1 બાઉલ લઈ લીધું છે. એમાં 1 કપ ચણાનો લોટ આ મેં ચારીને લીધેલો છે, તે નાખી દઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું આપણે શાકમાં નાખેલું છે, એટલે તે પ્રમાણે આપણે મીઠું નાખીશું. અજમો 1 ટીસ્પૂન, હળદર પાવડર 1 ટીસ્પૂન, હિંગ નાખીશું 1 ટીસ્પૂન, મોણ માટે આપણે તેલ નાખીશું. તો ચાલો, આપણે આનો લોટ બાંધી લઈએ. તો આપણો લોટ રેડી થઈ ગયો છે. આ રીતનો હોવો જોઈએ. હવે આપણે આમાં તેલ લગાડી અને એકદમ મસળી લેશું. ત્યારબાદ આપણે આ સંચામાં સેવ પાડીશું. તો ચાલો, આપણો લોટ રેડી થઈ ગયો છે. મેં તેલવાળો કરી અને આ રીતનું કરી દીધું છે. અને આપણે આવો સંચો લેવાનો છે, એમાં આપણે તેલ લગાડી લઈશું. અને આ જારી લીધેલી છે મેં, આને પણ આપણે તેલથી ગ્રીસ કરી લીધું છે. અહીંયા પાણી આપણું ઉકળી ગયું છે, તો આપણે આમાં તેલ લગાવી લઈએ. આમાં પણ ઉપરના જે ઢાંકણું છે એમાંય તેલ લગાવવાનું છે આપણે. તો ચાલો, આપણે તેલ લગાવી લઈ ત્યાં સુધી આપણું પાણી એકદમ ઉકળી જશે. પછી આપણે આ લોટ આમાં ભરી અને સેવ પાડી લઈશું. તો ચાલો, આપણે આમાં જારી નાખી દીધી છે અને આ લોટ પણ તૈયાર છે. હાથમાં આપણે થોડુંક તેલ લગાવવું, જેથી હાથ આપણા ચોટે નહીં. હવે આપણે આ લોટાને આમાં નાખી દઈશું અને આને એકદમ નીચે દબાવી દઈશું. હાથ પણ આપણો તેલવાળો રાખવો અને આ મશીનને પણ તેલવાળું જ રાખવું. અને પાણી આપણું ઉકળી ગયું છે. આ રીતે આપણે આમાં સેવ પાડતા જશું અને ફેરવતા જવાનું છે. આને પાણી પણ આપણું ઉકળી ગયું છે.
સંચામાં તેલ થોડુંક વધારે લગાવવું, જેથી આ રીતે આમાં નીકળી જશે. હવે અહીંથી આપણે એને કટ કરી અને આપણે આ રીતે આમાં નાખી દઈશું. હવે આને અડવાનું નથી, આને ઢાંકણ ઢાંકી અને આપણે આમનામ રહેવા દઈશું. થોડીક વાર 5 થી 10 મિનિટ બાદ આપણે આને હલાવીશું. તો આને આપણે ઢાંકણ ઢાંકી અને 5 થી 10 મિનિટ બાદ જોઈશું. તો ચાલો, આપણે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે શાકને જોઈ લઈએ. તો હવે આને આપણે ચમચાની મદદથી આપણે આને હલાવી લેશું. સેવ પાડીને તરત જ આપણે આને હલાવવાની નથી. આ રીતની આખી હશે એને આપણે આવી રીતે દબાવતું જવાનું છે. પછી આપણે આને હલાવી દઈશું. સેવ પાડીને તરત જ આને હલાવવાનું નથી, નકર આપણી સેવ ભાંગી જશે અને આમ લોટ જેવું થઈ જશે. એટલે આપણે થોડીક વાર બાદ જ આને હલાવવાનું છે. હવે આપણે પાછું આને 2 મિનિટ ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો આ રીતની આપણી સેવ પડી ગઈ છે. 2 થી 3 ચમચા આ રીતે તમે કરશો એટલે સેવ આપણી ભાંગી જશે. જે બજારમાં સેવ મળે છે જાડી, એવી જ આ સેવ થઈ જશે. હવે આને 2 થી 2 મિનિટ આને ઢાંકી અને રાખી દઈએ એટલે આપણી સેવ ચડી જાય. ત્યારબાદ આપણે એને સર્વ કરીશું. આપણે જોઈ લઈએ શાક રેડી થઈ ગયું છે. તો આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે એને ગેસને બંધ કરીશું અને ત્યારબાદ આપણે એને સર્વ કરી લઈએ. તો ચાલો મિત્રો, આપણી થાળ રેડી થઈ ગઈ છે. મેં સેવ ટમેટાની શાકની સાથે ગરમ ગરમ ખીચડી, રોટલી અને ઠંડી ઠંડી છાશ સાથે મેં સર્વ કરેલું છે. તો ચાલો, આપણી થાળ તૈયાર થઈ ગઈ છે. તમે પણ તમારા ઘરના સદસ્યને આ જ રીતે બનાવી અને ખવડાવજો અને મને યાદ કરજો. આ શાકમાં તેલનું પ્રમાણ અને કશ્મીરી મરચું નાખશો તો આવો જ કલર શાકનો આવી જશે. અને તમારે આનથી પાતળી સેવ પાડવી હોય તો તમે પાડી શકો છો, પણ અમારા ઘરે આવી જાડી સેવ ખવાય છે એટલે મેં જાડી સેવ નાખેલી છે. અને સંચામાં તેલ વધારે લગાડવું, હાથમાં તેલ લગાડવું, જેથી આ લોટ આપણે હાથમાં ચોટે ને તેનું ખાસ ધ્યાન રાખવું. અને સેવ પાડ્યા બાદ 5 થી 10 મિનિટ બાદ જ તેને હલાવવું. તરત હલાવશો તો આપણી સેવ ભાંગી જશે અને શાક પણ બગડશે. તેથી આમાં મીઠાનું પ્રમાણ પણ આપણે ચાખીને જ નાખવું. સેવમાંય છે, શાકમાંય છે, એટલે તમારા સ્વાદ અનુસાર જ આમાં મીઠું નાખવું. તો તમે પણ આ રીતે શાક બનાવજો અને મને યાદ કરજો. તો ચાલો મિત્રો, મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.